જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર। અને રાત્રે આપણે દશામાની જાગરણ હતી તો આપણે આખી રાત જાગ્યા હતા। તો રાત્રે પછી ઉજાગરો થયો હતો તો સૂઈ ગયા હતા। તો અત્યારે મોડા ઉઠ્યા અને 6:30 વાગી ગયા છે આજના। તો 6:30 વાગે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીશું આપણે। અને આપણે તો મિત્રો આજે નૂમ બી છે તો આજે આપણે દર્શન કરવા આવ્યા હતા રામાપીરના। અને રવિવાર છે તો સિગોતર માએ દર્શન કરવા આવ્યા હતા। તો તમને હું બતાવી શકું છું અને આપણે તમે નજારો દેખી શકો છો। આ રામાપીર મંદિરનો નજારો છે અને આ રામાપીર મંદિર છે અને આ લાઇબ્રેરી છે। અહીંયા લાઇબ્રેરી પણ આવેલી છે, બધા મિત્રો રીડિંગ બી કરે છે અને સામે મંદિર છે રામાપીરનું। તો ત્યાં આગળ બી આપણે જઈશું। ચલો તો ત્યાં આગળ જઈએ આપણે। તો મિત્રો આજે નૂમ છે તો નૂમના જમણવાર બી અહીંયા રાખેલો છે। પેલા ભાઈઓ બેઠા છે, અહીંયા જમણવારનું બી ચાલુ છે અને આ મંદિર છે રામાપીરનું। બધા મિત્રો બેઠા છે અહીંયા આગળ, તમે જોઈ શકો છો। અમારે સચિનભાઈ છે, બળદેવભાઈ છે, અમારે ભટ્ટુભાઈ છે અને બાપુ ઊભા છે અને જમણવાર ચાલુ છે। કેસરભાઈ હાલ સેવામાં છે, લાડવા આપી રહ્યા છે, લાડવા ખવડાવે બધાને। અને આ છે મિત્રો રામાપીરનું મંદિર। સચિનભાઈ બાપુને બિવરાવે પ્રસાદી હાલો, લાડવા હાલો એમ કરે। શું કહો ગોવિંદભાઈ, તમે પીવે સાહેબ? હા, એ તો થવાનો જ છે મારો ભાઈ। બ્લોગ બંધ કરવા પડશે તો ભાઈ આશીષભાઈ આસિસ્ટન્ટ જ રહી જવાનું છે। આવો આપીને આવ્યા ભાઈ તમે પૂરી? હે ભાઈ કેસરભાઈ હાલ, ઓ કેસરભાઈ પૂરી આપીને આવ્યા તમે? હે ઉકળી જાવ। બધા વડીલો અહીંયા બેઠા છે, એક સાઈડ જમણવાર ચાલુ છે અને સૂર્યાસ્તનો ટાઈમ છે, જોઈ શકો છો તમે। બહુ મસ્ત વાતાવરણ છે, બધા ભાઈઓ તો બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર। અને હવે આપણે જઈશું રામાપીરના દર્શન કરવા માટે। તો જય રામાધણી, જય માતાજી, જય રામાધણી, જય રામાધણી। આપણે મંદિરમાં આવી ગયા મિત્રો। આ રામાપીરના મંદિરની બાજુમાં જ આ ગોગા મહારાજનું મંદિર છે અને આ ડાલીબાઈ માતાનું મંદિર છે, તમે જોઈ શકો છો। જય ગોગા મહારાજ, ડાલીબાઈમાં। અને મિત્રો આ મંદિરના પાછળનો વ્યૂ છે, તમે જોઈ શકો છો। બહુ મસ્ત અહીંયા વાતાવરણ છે અને જગ્યા બી બહુ મસ્ત છે। અહીંયા વૃક્ષો વાયેલા છે, જોઈ શકો છો। આ વ્યૂ છે મંદિરનો, જોઈ શકો છો તમે। વાડી બી જોરદાર છે અને બહુ મોટી છે વાડી બી। તો બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આ છે રામાપીરના મંદિરનો પૂરો વ્યૂ, તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે આવી ગયા હતા જુનાડીસાની અંદર મહાજનવાડી સિગોતર માતાના મંદિરની અંદર અને અત્યારે આરતી પણ ચાલુ છે ને રવિવારની અંદર અહીંયા બહુ પબ્લિક બી આવે છે। અને મહાજનની અંદર આ મંદિર હોવાથી તેનું નામ મહાજનવાડી સિગોતરમાં પડ્યું છે, જે આવેલું છે જુનાડીસા ગામની અંદર। હું તમને બતાવી શકું છું અને તમે જોઈ શકો છો। આ આજુબાજુ બધું મહાજન છે એટલે આ મંદિરનું નામ મહાજનવાડી સિગોતરમાં પડ્યું છે, તમે જોઈ શકો છો। આ મંદિર છે અને આરતીનો બી ટાઈમ છે ને આરતી ચાલુ છે, તો આપણે આરતીનો પણ બી લાભ લઈ લઈશું। તો ચલો મિત્રો આરતીમાં બી જઈએ આપણે।
તો મિત્રો આપણે આગળ દર્શન કરીને પાછળ આવ્યા હતા. મેન સ્થળ ત્યાં આગળ છે માતાજીનું, સિકોતર માતાનું. તો એ સ્થળ હું તમને બતાવી શકું છું. જે આ તમે દેખી શકો છો અહીંયા મેન સ્થળ અહીંયા છે સિકોતર માતાનું. જે પહેલાં મિત્રો અહીંયા આગળ કામ ચાલતું હતું, તો એ કામની અંદર જેસીબી અહીંયા લગાડેલું હતું. તો અહીંયા કામ ચાલતું હતું, એની અંદર જે અહીંયા આ પથ્થર જે દેખાય છે તમને, એ અહીંયા કામ કરતા પથ્થર નીકળ્યો હતો. તો મેન સ્થળ અહીંયા હતું સિકોતર માતાનું. તો પછી અહીંથી આ મંદિરની જગ્યા છોડી છે આટલી આ દિવાલ વચ્ચે, અને એ મંદિરની જગ્યા પછી આગળ લઈ ગયા છે અને આટલી જગ્યા અહીંયા આગળ છોડી દીધી છે. તો અહીંયા આગળ મેન સ્થળ સિકોતર માતાનું અહીંયા આગળ પાછળ છે. તો તમે દર્શન કરવા આવો આગળ તો તમે પાછળ બી આવી શકો છો અને અહીંયા દર્શન કરી શકો છો. તો બોલો જય સિકોતરમાં. મિત્રો આપણે સિકોતર માતાના મંદિરે જઈને આવ્યા. તો હવે રામાપીરના મંદિરે પાછા આવ્યા હતા, કેમ કે અહીંયા ભજનનો પ્રોગ્રામ હતો, એટલે ભજન હતા અને આપણે જમવાનું હતું તો જમી લીધું. તો આપણે હવે જઈશું ભજનમાં અને ભજન બતાવીશું તમને. મારી પૂર લગને હા તો રંગીલા રણ છોડી, તો રંગીલા રણ છોડી ને તમને લડે લડે લાગો પાય નથે જાવ રણ કે સાથે ભલે ખાવાની હોય ખા આલી
ફાઇનલી મિત્રો આજના બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીશું. મળીએ કાલના નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી.